અરવિંદભાઈ લાડાણી, માણાવદર ધારાસભ્ય। માણાવદર તાલુકાના તમામ ખેડૂત ભાઈઓને જણાવું છું કે વર્ષ 19-20નો મગફળીનો જે પાક વીમો 33% જેવો મંજૂર થયેલ છે, તેમાં માણાવદર તાલુકાના જે બેંકો લાગુ છે એમાં ખાતેદાર ખેડૂતોના મોટાભાગના ખેડૂતોના ખાતામાં વીમો જમા થઈ ગયો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક માણાવદર અને બાટવા જે બેંકો આવેલી છે તેમાં વિજયા બેંક, ડીઓબી અને દેના બેંક, આ ત્રણેય બેંક 19-20ના વર્ષ પછી મર્જ થયેલ છે। આ બેંકો મર્જ થતાં તેના ખેડૂતોના ખાતા નંબર વીમા કંપની પાસે ન હોય, જેને કારણે આ બેંકમાંથી જે ખેડૂતોએ ધિરાણ લીધેલ છે તેને પાક વીમો મેળવવામાં વિલંબ થયેલ છે। પાક વીમો મંજૂર થયા પછી કૃષિ વિભાગ ગાંધીનગરને પણ મેં રજૂઆત કરેલ હતી અને ગઈકાલે જૂનાગઢ જિલ્લા ફરિયાદ સંકલન સમિતિની બેઠક જે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને હોય છે તેમાં પણ મારો પ્રશ્ન હતો, ત્યારે મારા પ્રશ્નના જવાબમાં આ બેંકોના જે અધિકારીઓ હોય છે તે અને ખેતીવાડીના અધિકારીઓએ મને આ મહિનાના અંત સુધીમાં તમામ બાકી રહી ગયેલા ખેડૂતોના ખાતામાં પાક વીમો જમા થઈ જશે તેવી ખાતરી આપેલ છે। તો બધા ખેડૂતોને મારી વિનંતી છે કે વીમો ટૂંક સમયમાં જમા થઈ જશે। થોડું ઘણું ઢીલું થયું પણ એનું કારણ આ બેંકો જે મર્જ થઈ એને કારણે છે। આ સિવાયની બધી બેંકોમાં ખેડૂતના ખાતામાં વીમો જમા થઈ ગયેલ છે। તો ફરીથી બધાને વિનંતી કે થોડી શાંતિ રાખે।